સુદામો રંક છે અને શામળિયો રાજા છે, છતાં પણ વિચાર કરો એ સુદામાના કેટલા શુદ્ધ વિચાર છે. હું એની પાસે માગીશ નહીં, માગું તો મિત્રનો દ્રોહ કર્યો ગણાય. આવા મિત્ર હોય ને જીવનમાં, આવો એક મિત્ર મળી જાય ને તો એ જીવન સાર્થક થાય. બાકી બધા તાલી મિત્ર હોય, કોક થાળી મિત્ર હોય, જમવા એકબીજાને બોલાવે, બાકી કઈ દુઃખમાં કોઈ આવે નહીં. અને હવે સુદામાજી સુશીલાને કહે છે કે જાઓ તો ખરા, પરંતુ હું મોટો છું, મિત્રના ઘરે જાઓ તો ખાલી હાથે નહીં જવાય. એના છોકરાઓ બાળ બચ્ચા માટે મારે કંઈક લઈ જવું પડે. સુશીલાએ ઘરની અંદર 4 મુઠ્ઠી પૌવા હતા, એ પૌવા આપ્યા છે, પોટલી બાંધીને આપી કે તમે તમારે આ પૌવા લઈને જાઓ. સુદામાજી હવે ચાલીને લાકડી લઈને વૃદ્ધ થઈ ગયા છે, ફાટેલું ધોતિયો, શરીર ઉપર પહેરવા માટે વસ્ત્ર નથી. પ્રભુના મિત્ર બનો ને તો આવું પણ થાય હો. સુદામાજીનું દયનીય સ્વરૂપ છે. ફાટેલું પોતળી પહેરી છે, લાકડી લીધી, ધોતિયામાં પૌવાની પોતળી ખોસી, સવારના ચાલતા નીકળ્યા. બપોર થયું, ભૂખ લાગી. સુદામાજીને એ સાંદીપની ઋષિ યાદ આવે છે કે એક વખત કૃષ્ણના ભાગના ચણા ખાધા, એ ચણા ભૂલથી એના ભાગના ખાધા, અને આખું જીવન આજે પણ દરિદ્રતા ભોગવી રહ્યો છું, માટે હવે કોઈનું ખાઈશ નહીં. જો કોઈના ભાગ કોઈ દિવસ ખાવો નહીં, કોઈનો ભાગ પચાવી પાડવો નહીં. જીવનમાં યાદ રાખજો, સુદામાજીએ એક જ ભૂલ કરી, એક મુઠ્ઠી ચણા ખવાઈ ગયા. એને તો ખબર નહોતી. જીવનમાં કોઈ દિવસ કોઈનો ભાગ નહીં લેવા, કોઈના ભાગ્યનું દ્રવ્ય પોતાએ પચાવી નહીં પાડવાનું. સુદામાજીને નિંદર આવી ગઈ, ભૂખ લાગી ખૂબ. પોટલીમાંથી ખાવા જાય, વિચાર કરી આ તો કૃષ્ણના ભાગના છે, આ મારે ખવાય નહીં. તાંદુલ મૂકી દે છે, નિંદર આવી જાય. ભગવાનને યાદ આવે છે કે મારો મિત્ર મને મળવા આવે છે. ભગવાને સુદામાજીને જ્યારે નિંદર આવીને ભગવાન ત્યાં આવ્યા છે, સુદામાજીના પગ દાબ્યા. સુદામાજીને આ કંઈ ખબર નથી. ભગવાને ચંદનનો લેપ એના પગ ઉપર લગાડ્યો. ભગવાને સુંદર સેવા કરી. ગરુડજીને આજ્ઞા આપી કે સુદામાજીને ઉપાડી અને સીધા દ્વારકાના પાદરમાં મૂકી દો. સુદામાજી ઉઠે છે, અરે સવારે નીકળ્યો ને બપોર સુધીમાં આવી ગયું, આટલું નજીક દ્વારકા. પોતાનો ભ્રમ તો નથી ને. બધાને પૂછે છે કે ભાઈ આ ગામ કયું? બધા માણસો કે દ્વારકા. મનોમન વિચારે કે હજી તો સવાર હતું, સવારે નીકળો, બપોર સુધીમાં આવી ગયું, આટલું નજીક હોત તો રોજ આટો મારવા આવત. સુદામાજીને ક્યાં ખબર હતી કે અહીંયા તો એરોપ્લેનમાં આવ્યા છે. ગરુડજીએ સીધા આકાશ માર્ગે પોરબંદર ગામની બહાર જેવા નીકળ્યા, સીધા દ્વારિકામાં પહોંચાડ્યા. સુદામાજી હવે નગરમાં પૂછે છે કે ભગવાન દ્વારકાધીશનો કૃષ્ણ, મારો બાળપણનો મિત્ર, એનો મહેલ ક્યાં છે? યાદવ કહે છે કે ધોળી ધજા વાળો અને આખા દ્વારિકાનો સૌથી ઊંચો આખો સુવર્ણનો મહેલ હોય એ ભગવાનનો હશે. સુદામા પૂછે છે કે રસ્તો ક્યાં, રસ્તો બતાવો. ગોવાળિયાઓ યાદવ કહે છે કે આ દરેક કોઈ પણ રસ્તા ઉપર ચડી જાઓ, દરેક રસ્તો ભગવાનના મહેલમાં જ જાય છે. અને હવે સુદામાજી બરોબર દરવાજે ઊભા છે. દ્વારપાળને કહે છે અંગે નથી અંગર ખાને, પગે નથી પગર ખાને, અંગે નથી અંગર ખાને, પગે નથી પગર આખડી ના નીર સોહરાયા રે, સુકાણા એના ચાંગડા રે. સુદામોજી દ્વારી
દ્વારિકામાં આજા રે દર્શને વિના નાથના રે. ભગવાન ને મળવા સુદામાજી આવ્યા છે. પગમાં પાવડી પહેરવાની નથી, શરીર ઉપર કોઈ એક પોતડી છે, વાહો ઢાકેલો નથી, ખુલ્લો છે. અને મહેલે આવી દ્વારપાળને કહે છે, આવીને ઉભા રહ્યા. દ્વારપાલ ને પરિચય આપે છે કે હું સુદામા, પોરબંદરનો બ્રાહ્મણ, ભગવાનના દર્શન કરવા આવ્યો છું. તમે જાઓ. સેવકો હતા કે હમણાં જવાય નહીં, તમે તમારે મહારાજ ભલે તમે કોઈ બી હોય, અમારી દ્વારિકા નગરીમાં દ્વારકાધીશનું સૂચન છે, સાધુ સંત બ્રાહ્મણ કોઈ પણ આવે, તમ તમારે જે જોઈએ આપે. તમ તમારે બોલો તમારે શું જોઈએ છે? હીરા જવેરાત, ધન, વૈભવ, તમ તમારે ત્યાં સુધી, તમારે દ્વારકાધીશ સુધી પહોંચવાની જરૂર પણ નથી. અહીંયાથી જ તમ તમારે જે જોઈએ આપું. સુદામો કહે છે, ભાઈ મારે આ કાંઈ નથી જોતું, મારે તો ખાલી કેવલ ને કેવલ મારા મિત્રના દર્શન કરવા છે. હવે કોણ છે ને ક્યાંથી આવ્યો, પોટલીમાં શું લઈ આવ્યો? કોણ છે ને ક્યાંથી આવ્યો, પોટલીમાં શું લઈ આવ્યો? કોણ છે ને ક્યાંથી આવ્યો, પોટલીમાં શું લઈ આવ્યો? કોણ છે ને ક્યાંથી આવ્યો, પોટલીમાં શું લઈ આવ્યો? આવા આખો દિવસ જીવ ખાય છે રે, આવા આખો દિવસ જીવ ખાય છે. આવા આખો દિવસ જીવ ખાય છે રે, આવા આખો દિવસ જીવ ખાય છે. સુદામો દ્વારિકામાં જાય છે રે, સુદામાજી દ્વારિકામાં જાય. દ્વારપાળને જ્યારે સુદામાજી આવું કહે છે, દ્વારકા કે ભાઈ અહીંયા તો રોજ હજારો માણસ આવે છે, અમારો જીવ ખાય છે, તારે જોતું હોય માગી લ્યો, દ્વારકાધીશના દર્શન નહીં મળે. પર વસ્ત્ર સાજુ ન મળે, જો તાર હૃદય બળે. વસ્ત્ર સાજ ના મળે, જો તાર હૃદય પડે. વસ્ત્ર સાજુ ન મળે, જો તાર હૃદય બળે. વસ્ત્ર સાજ ના મળે, જો તાર હૃદય પડે. કેવી ભક્તોની કસોટી ખાય છે રે, એવી ભક્તની કસોટી ખાય છે. કેવી ભક્તોની કસોટી ખાય છે રે, એવી ભક્તની કસોટી ખાય છે. જો સુદામો દ્વારિકામાં જાય છે રે, સુદામાજી દ્વારિકામાં જાય છે. એના મનનો રામણ છલકાય છે રે, એના મનનો રામણ છલકાય છે. ઓ મનનો રામણ છલકાય છે રે, એના મનનો રામણ છલકાય છે. ઓ સુદામા દ્વારિકામાં જાય છે રે, સુદામાજી દ્વારિકામાં જાય છે. ભગવાનના ભક્તો ને ભગવાને આવી જ પરીક્ષાઓ આપી છે. બિચારાની દીન દશા છે. ભગવાન પાસે સમીપ જવું હોય ને તો ભગવાન એ જીવના પેલા દરેક પાપનો નાશ કરે છે. ભગવાન કે પેલા તારા બધાય પાપ હમણાં જ ભોગવવા આપી દઉં, તારા પાપનો ક્ષય થાય ને તો મારી પાસે તું આવી શકે. બિચારાનું દીન સ્વરૂપ છે સુદામાજી. પ્રભુને મળવાની આશાથી દ્વારિકા પહોંચ્યા. નામ સુણી નર હરી
વેદોએ કંઠ કરી નામ સુની નર હરિ વેદોએ કંઠ કરી નામ સુની નર હરિ વેદોએ કંઠ કરી નામ સુની નર હરિ વેદોએ કંઠ કરી પછી સ્નાન ગૃહમાં લઈ જવાય છે રે પછી સ્નાન ગૃહમાં લઈ જવાય છે રે પછી સ્નાન ગૃહમાં લઈ જવાય છે જો સુદામા જે દ્વારિકામાં જાય છે સુદામા જે દ્વારિકામાં જાય છે જો સુદામા જે દ્વારિકામાં જો સુદામા જે દ્વારિકામાં જાય છે એના મનનો મેરામણ છલકાય છે રે રામનો મે રામણ છલકાય છે રે મનનો મેરામણ છલકાય છે રે રામનો મે રામણ છલકાય છે રે જોયો સુદામો જે દ્વારિકામાં જાય છે સુદામા જે દ્વારિકામાં જાય છે સુદામા જે દ્વારિકામાં જાય છે જો સુદામા જે દ્વારિકામાં જાય છે વ્યવસાયમાં શું કરો કેમ તમે વિસરો વ્યવસાયમાં શું કરો કેમ તમે વિસરો કેમ કરવી તમારો પરિવાર કેમ પોષાય છે રે 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 સુદામા જે દ્વારિકામાં જાય છે રે સુદામા જે દ્વારિકામાં જાય છે સ્વામી કેરી સંધ્યા કરો હરિહરનું ધ્યાન કરો સ્વામી તેરી સંધ્યા કરી હરિહરનું ધ્યાન હું કરું તો સ્વામી કેરી સંધ્યા કરું હરિહરનું ધ્યાન કરું સ્વામી કેરી સંધ્યા કરું હરિહરનું ધ્યાન કરું ત્યાં તો સમય પૂરો થઈ જાય છે રે ત્યાં તો સમય પૂરો થઈ જાય છે ત્યાં તો સમય પૂરો થઈ જાય છે રે ત્યાં તો સમય પૂરો થઈ જાય છે જોયો સુદામા જે દ્વારિકામાં જાય છે જુઓ સુદામા જે દ્વારિકામાં જાય છે રે જુઓ સુદામા જે દ્વારિકામાં જાય છે 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 ભગવાન દ્વારકાધીશના આંગણે સુદામાજી આવીને ઉભા રહ્યા દ્વારપાળો કેમય કરીને અંદર જવા દેતા નથી અરે સુદામાજી ભલે તમે ક્યાંય પણ આવ્યા હોય તમે તમારે હીરા જવેરાત લઈ જાઓ રેશમી વસ્ત્રો આપું એ પણ લઈ જાઓ પરંતુ દ્વારકાધીશને મળવાની જીદ ન કરો પ્રભુ અત્યારે આરામમાં છે તમારા જેવા તો અનેક સંતો મહાત્મા હોય બધાને થોડા ભગવાન મળે સુદામા કહે છે કે પણ ભાઈ તમે એકવાર મારું નામ તો કયો સૈનિક આવીને કે મહારાજ જોતું હોય તો લઈ જાવ ને શું કામ ખોટી જીદ કરો છો સુદામાજી કહે કે ભલે ભાઈ જો તમને એમ હોય તો રહેવા દો મારે કાંઈ જોતું નથી હું તો એટલી જ આશા સાથે આવ્યો હતો કે મને દ્વારકાધીશના દર્શન થશે અને મારો બાળપણનો મિત્ર છે એટલે આવ્યો છું મારે કંઈ જોતું નથી સુદામાજી જ્યાં ચાલતા થયા સૈનિકના મનની અંદર ભય લાગ્યો કે કદાચ જો સાચે જ આ દ્વારકાધીશના મિત્ર હશે અને ભગવાનનો આદેશ છે કે જો આંગણેથી કોઈ પણ બ્રાહ્મણ ખાલી હાથે ગયો તો સૈનિકોનો વારો કાઢી નાખશે ખરેખર કોઈ સાચો બ્રાહ્મણ છે તરત સૈનિકે બૂમ પાડી ઓ મહારાજ ઉભા રહો બેસો હું જોઉં છું
સેવક દ્વારકાધીશના મહેલમાં જાય છે. ભગવાન બરોબર ત્યારે હિંડોળે ઝૂલતા હતા. મહારાણી પટરાણી સાથે હિંડોળા ઉપર સરસ ઝૂલતા હતા. દ્વારપાળ આવીને કહે છે, પ્રભુ ક્ષમા કરો, પરંતુ એક બ્રાહ્મણ આવ્યો છે. ભગવાન કીધું એને દાન આપો. પ્રભુ અમે બધો પ્રયત્ન કર્યો પણ એ કઈ લેવા તૈયાર નથી. એક જ કહે છે કે તમારો બાળપણનો મિત્ર છે. હવે ભગવાન ચમક્યા. પછી આગળ, પ્રભુ પોરબંદર ગામનો વતની છે અને સુદામો નામ છે. જ્યાં સુદામો નામ સાંભળીને ભગવાને છલાંગ મારી છે. હિંડોળા ઉપરથી સીધી છલાંગ મારી. મારો સુદામા આવ્યો, અરે મારો બાળપણનો મિત્ર આવ્યો. હિંડોળો હાલતો તો ભગવાને છલાંગ મારી. હિંડોળો વધારે ઊંચો થયો. પટરાણી સીધા ઊંડામાંથી ગયા. પટરાણી વિચારે કે ભગવાન આવા ગાંડા કોની પાછળ થયા. ભગવાન દોડ્યા છે. ભગવાનનું ખેસ નીચે પડી ગયો. પિતાંબરની પાછળથી પાટલી નીકળી ગઈ અને ભગવાન બાવરા બનીને દોડ્યા છે. જો જ્યારે ભરતજી ચિત્રકૂટમાં આવ્યા ને ત્યારે પ્રભુ શ્રી રામ પણ આવી જ રીતે દોડ્યા હતા. જ્યાં પ્રેમ છે અને પોતાનો બાળપણનો જ્યાં પ્રેમ છે ત્યાં પછી વસ્ત્રોનું શરીરનું કોઈ ભાન રહેતું નથી. કહત સપ્રેમ નાય મય માથા, ભરત પ્રણામ કરત રઘુનાથ. ઉઠે રામ સુની પ્રેમ અધીરા, કહ પટ કહું નિશંગ ધनु तीरा. उठे राम सुनी प्रेम अधीरा, कह पट कह निसंग धनु લક્ષ્મણજીએ પ્રેમ પૂર્વક આવીને મસ્તક ઝુકાવ્યું કે રઘુનાથજી ભરત આવી રહ્યા છે. ભરતજીએ જે પ્રણામ કર્યા ને આ સાંભળતા જ પ્રભુ શ્રી રામ પ્રેમથી અધીરા બન્યા. પ્રભુ શ્રી રામ ઉઠ્યા. ઉઠતા વેત ઉપવસ્ત્ર ક્યાં પડી ગયું એનું ભાન નથી રહ્યું. ધનુષ બાળ ક્યાં વયા ગયા ભાન નથી રહ્યું. પ્રેમનો ઉછાળો છે આ તો, પ્રેમનો ઉછાળો. મારો સુદામા આવ્યો. ભગવાન દોડ્યા છે. સીધો દ્વારમાં જઈ સુદામાજીને ગળે વળગાડ્યા છે. અરે સુદામા, આટલું વર્ષ કેમ લગાડ્યા? 100 વર્ષ સુધી મને મેળવા ના આવ્યો? એટલો બધું મારાથી કોઈ પાપ થઈ ગયું? અહીંયા બાજુમાં તો રહેતો હતો પરંતુ 100 વર્ષ પછી હવે આવ્યો. ભગવાન સુદામાજીને પ્રભુજી જોવે છે. ભગવાનની આંખમાંથી અશ્રુની ધાર વહેવા લાગી કે શું કામનો મારો દ્વારકાનો વૈભવ, મારા મિત્રને એટલું બધું દુઃખ. ભગવાને સુદામાજીને પોતાના મહેલમાં પોતાના સિંહાસન ઉપર બેસાડ્યા. ભગવાને પટરાણીઓને કીધું સોનાની કથરોટ લઈ આવો. સુદામાજીને આપણે બધા ચરણ ધોઈએ. સોનાની કથરોટો આવી પરંતુ જારીજી લાવવાનું ભૂલી ગયા. देखी सुदामा की दीन दशा को, करुणा करके करुणा निधि रोए. पानी परात को हाथ छुयो नहीं, निज नैनन के जल से पग धोए. प्रभु ने करुणा उत्पन्न થઈ કે મારો મિત્ર આટલો બધો દુખી. અશ્રુઓની ધાર વહેવા લાગી. જારીજી ભૂલી ગયા. ભગવાને કીધું કઈ વાંધો નહીં. ભગવાને निज नैनन के जल से पग धोए. करुणा करके करुणा निधि रोए. साक्षात भगवान परमात्माની આંખની અંદર આંસુ આવી ગયું.
પોતાના અશ્રુઓની ધાર વહેવા લાગી. ભગવાને સુદામાજીના પગ ધોયા. જુએ છે સુદામાજીના પગની અંદર કેટલા કાંટાઓ લાગી ગયા છે. અરે પગમાં પહેરવા મારા મિત્રને પગરખા પણ નથી, બિચારો દૂરથી આવ્યો. ભગવાને પ્રેમથી પગ ધોયા, ભગવાને પગ ઘસ્યા છે. સુંદર ભગવાને સુદામાજીને વસ્ત્રો આપ્યા, પહેરાવ્યા. ભગવાનને સુદામાજી પ્રત્યેનો પ્રેમ જોઈ રાણીઓ વિચારમાં પડી ગયા. દ્વારકાધીશ આટલા તો અધીરા જીવનમાં કોઈના માટે થયા નથી. અરે અમારે બધા સાથે લગ્ન કર્યા તો પણ આટલો પ્રેમ અમને પણ દ્વારકાધીશે બતાવ્યો નથી. ભગવાન સુદામાજીને સ્નાન કરાવવા રાણીઓને આજ્ઞા કરી, તમે તમારે સુદામાજીને સ્નાન કરાવો. બધા એક એક ગાગર ભરી આવો. આપણા ઘરે બ્રાહ્મણ આવ્યા, બ્રાહ્મણનો સત્કાર કરાય. તમે તમારા બધા બ્રાહ્મણોની સેવા કરો. સુદામાજી વિચારમાં પડી ગયા કે આ 16,000 રાણીઓ મારી માથે એક એક ગાગર 1.5 શરદી થઈ જશે, આમાં થાકી ગયો છો. સુદામાજી કહે છે ભગવાન પ્રેમથી મારી રીતે નાઈ લઈશ તમે તમારે. ભગવાન કે ના ના, બ્રાહ્મણોની સેવા તો અમારે કરવી પડે ને. દરેક રાણીઓ સુદામાજીની સેવા કરવા લાગી છે. સુદામાજીની ભક્તિ આજે સિદ્ધ થઈ, પોતાના ભજનનું આજે ફળ મળ્યું. ભગવાને રૂક્ષ્મણીજીને કીધું છે કે જાઓ તમારા હાથે રસોઈ બનાવો બ્રાહ્મણના માટે. તમે પ્રભુ આજે મારો મિત્ર આવ્યો, તમે રસોઈ બનાવો. રૂક્ષ્મણીજીએ રસોઈ બનાવી. ભગવાને કીધું 2 થાળી નહીં, એક જ થાળી લાવો. મારા મિત્રની સાથે આજે હું જમવા બેસીશ. ભગવાન જાણે જન્મો જન્મથી ભૂખ્યા હોય એવા અધીરા બન્યા છે. આવ સુદામા, મારી સાથે આજે જમવા બેસો. પ્રભુ 56 ભોગ સુદામાજીને જમાડ્યા છે. ભગવાને કોળિયો લેતા પહેલા પહેલો કોળિયો સુદામાજીના મુખમાં મૂકે છે. સુદામાજી, ભૂલ થઈ મારી. 56 ભોગ હું આરોગતો હતો, પરંતુ મને યાદ ન રહ્યું કે મારા સુદામાની શું દશા છે. મનોમન ભગવાન મનની અંદર ક્ષમા માગે છે, સુદામાને ક્ષમા કરજો. પરંતુ આજે મને અવસર મળ્યો છે, અને અવસર જે માણસ ચૂકે એ જીવનમાં કોઈ દિવસ આગળ ન વધે. પ્રભુ મનોમન વિચારે, ચિંતા કરો માં. હે સુદામા, આજે મને એટલી ઈચ્છા છે કે મારા વૈકુંઠનો વૈભવ આખો તમને આપી દઉં, સર્વસ્વ આપી દેવાની આજે મનની અંદર ભગવાનની ઈચ્છા થઈ. સુદામાજી જમી લીધું, ભગવાનને જમાડી. ભગવાન સુદામાજીના ચરણમાં બેઠા છે. ભગવાન સુદામાજી સાથે વિનોદ કરે છે. જો હવે અહીં સુદામા લગ્ન બગન કર્યા છે કે હજી બાલ બ્રહ્મચારી? સુદામા કે કર્યા છે. સુશીલા નામના મારા પત્ની છે. બહુ નસીબદાર છું. ક્યાં જન્મના પુણ્ય કર્યા હતા કે આવા સારા પત્ની મળ્યા. કોઈ દી ખાવાના ઠેકાણા મારા હોતા નથી, પરંતુ કોઈ દિવસ ફરિયાદ નથી કરી. જો ભક્ત પતિ હોય ને, એના ઘરવાળાની બધાની કઠણાઈ જ હોય. માણેક ગૌરીની કઠણાઈ હતી. નરસિંહ મહેતાને કોઈના બાપની ઉપાધિ નહીં, પ્રેમથી ભજન કરવા બેસી જાય. સુશીલા એ કોઈ દિવસ ફરિયાદ કરી નથી. ભગવાન કે બાળકો કઈ? સુદામાજી કે છે. ભગવાન વિનોદ કરે, લગ્ન કરી લીધા તોય મને કંકોત્રી ન મોકલી. સુદામાજી કે તમારા કઈ ઠેકાણા હોય? વળી કંકોત્રી ક્યાં નામે મોકલું? તમારું કઈ એક નામ હોય તો છે ને. કેટલા નામો તમે ધારણ કર્યા પ્રભુ, ક્યાં ઠેકાણે મોકલું? કોક દી ગોકુળમાં હોય, કોક દી દ્વારિકામાં હોય, કોઈ દી ઇન્દ્રપ્રસ્થમાં હોય, ક્યારેક વળી સ્વર્ગમાં સત્યભામાને લઈને આટો મારી આવો. એ હરિ તારા છે 1000 નામ, કિયા નામે લખવી કંકોત્રી. હરિ તારા છે 1000 નામ,
कई नामे लखवी कंकोतरी। रोज रोज बदले मुकाम किया नाम लखवी कंकोतरी। रोज रोज बदले मुकाम के नाम लखवी कंकोतरी। मथुरा मोहन तू गोकुल गोवाड़ियो। राम मोहन तू गोकुल गोवाड़ियो। द्वारिका राजा रण छोड़ किया नाम लखवी कंकोतरी। द्वारिका रण छोड़ किया नाम लखवी कंकोतरी। हरि तारा 6000 नाम किया नाम लखवी कंकोतरी। हरि तारा 6000 नाम के नाम लखवी कंकोतरी। कोई तने राम कहे कोई तने श्याम कहे। कोई तन राम कहे कोई घन श्याम कहे। कोई तने राम कहे कोई राधे श्याम कहे। कोई तन राम कहे कोई घन श्याम कहे। कोई कहे नंदनो किशोर कया नाम लखवी कंकोतरी। कोई कहे नंदनो किशोर कया नाम लखवी कंकोतरी। हरि तारा 6000 नाम किया नाम लखवी कंकोतरी। हरि तारा 6000 नाम कया नाम लखवी कंकोतरी। नरसिंह में तानो तु स्वामी सामरियो। नरसिंह में तानो तु स्वामी सामरियो। नरसिंह तानो स्वामी सामरियो। रानो गिरधर गोपाल किया नाम लखवी कंकोतरी। रानो गिरधर गोपाल कया नाम लखवी कंकोतरी। हरि तारा 6000 नाम किया नाम लखवी कंकोतरी। हरि तारा 6000 नाम के नाम लखवी कंकोतरी। भक्तों ने राखी टेक रूप धरिया अनेक। राखी टेक रूप धरिया अनेक। अंते तू एक नो एक किया नाम लखवी कंकोतरी। अंते तू एक नो एक कया नाम लखवी कंकोतरी। हरि तारा 6000 नाम किया नाम लखवी कंकोतरी। हरि तारा 6000 नाम कया नाम लखवी कंकोतरी। नाम तारा अपार गणतान आवे पार। नाम तारा अपार गणतान आवे पार। नामो तारा अपार गणतान आवे पार। नाम तारा अपार गणतान आवे पार। सोच नहीं पूरा विचार कया नाम लखवी कंकोतरी। पूरा विचार कया नाम लखवी कंकोतरी। हरि तारा 6000 नाम किया नाम लखवी कंकोतरी। तारा 6000 नाम कया नाम लखवी कंकोतरी। किया नाम लखवी कंकोतरी। किया नाम लखवी कंकोतरी। સુદામાજી કહે છે કાના તારું એક ઠેકાણું હોય તો ક્યાંક કંકોત્રી મોકલો ને. રોજ રોજ મુકામ બદલે, રોજ રોજ ગામ બદલે, પોસ્ટ ક્યાં કરવી. પણ સુદામાજી કહે મેં તો એક જ કર્યા, તો મારી તો કઠણાઈ હતી કે તમે ક્યાંય હતા નહીં, પરંતુ પ્રભુ તમે તો 16,008 કર્યા, એકેય વખતે યાદ ન આવ્યો. ભગવાન કે સુદામાજી શું વાત કરું, મારા દરેક લગ્ન તો થયા પણ બધા ઇમરજન્સીમાં, કંકોત્રી લખવાનો ટાઈમ જ ન મળે. કન્યાઓ બધી એક દી અગાઉ કે આ પૂછો રૂક્ષ્મણીજીને
એક દી આડું હતું ને મને કંકોત્રી મોકલી. હવે મને જ કંકોત્રી એક દી પહેલા આવતી હોય તો હું તમને ક્યાંથી મોકલું? આવો સુંદર વિનોદ સુદામાજી સાથે કરે છે ભગવાને. સુદામાજી સાથે પ્રભુ શ્રી કૃષ્ણ બાળપણની અનેક યાદો પાછી જીવંત કરે છે. હવે પાછા ભગવાન કહે છે કે મારા ભાભી સુશીલાએ મારા માટે કંઈક મોકલું છે કે નહીં? સુદામાજીને વિચાર આવે છે કે આટલો વૈભવ, 56 ભોગનો ખાનારો, એ મારા પૌવા ખાશે. સુદામાજી એ પૌવા પોતાની બગલમાં દબાવી દે છે. ભગવાન સુદામાજીને કહે છે તારો હાથ કેમ હોજી ગયો? સુદામાજી કાંઈ નહીં. અરે સુદામા કે અમારા દ્વારકામાં ઓપરેશન બહુ સારું થાય, કઈ તકલીફ હોય તો હમણાં કરાવી દો. સુદામો કે ના ના પ્રભુ કોઈ તકલીફ નથી. અચ્છા તો કઈ મારા ભાભીએ મોકલો છે, લઈ આવ્યો છે કે પછી એ રસ્તામાં ખાઈ ગયો? તારી ટેવ બહુ ખરાબ છે, તને કોઈના માટે આપે ને તું રસ્તામાં તું પોતે ખાઈ જા. ભગવાન યાદ દેવરાવે છે. સુદામાજી કહે છે એનું તો પ્રાયશ્ચિત કરું છું પ્રભુ. 100 વર્ષની દરિદ્રતા ભગવાન તપાસી કરે છે. તું મને દઈશ નહીં, આમ તું તારો સ્વભાવ જ એવો ને, મને દેવું જ નહીં. મારા ભાગનું પોતાને ખાઈ જવાની નાનપણથી ટેવ પડી. ભગવાન સુદામાજીની તપાસી કરે. સુદામાજી આમ પોટલી બરોબર દબાવી દીધી. ભગવાને એ પોટલી લઈ લીધી. જોયો નીકળ્યા ને પૌવા. સુદામાજી કહે છે પ્રભુ હતા તો ખરા, પણ મને એમ થયું કે આ 56 ભોગનો ખાનારો મારા પૌવા ક્યાં ખાશે પ્રભુ? સુદામાજી ના પૌવાની પોટલી ખોલી, એક એક ગાંઠો ખોલતા જાય અને સુદામાજીની ભવો ભાવની ગાંઠ, દરિદ્રતાની ગાંઠ ભગવાન સ્વયં પોતે ખોલતા જાય. ગાંઠ ખોલતા ખોલતા જાણે વિધાતાને ભગવાને વિધિના લેખ ફેરવવાનો હુકમ આપ્યો કે સુદામાની દરિદ્રતાનો આજથી નાશ કરો. તાંદુલ જમે છે વાલો, વારે રાણી રૂખમણી રે. તાંદુલ જમે છે વાલો, એને વારે રાણી રૂક્ષમણી રે. અમને નયા પોરે મુરારી રે, સેવા મારા તમે શ્યામળા રે. અમને નયા પોરે મુરારી રે, સેવા મારા અરે શ્યામળા રે, અરે શ્યામળા રે. ભગવાન એક એક મુઠ્ઠી પૌવાની ખાય છે. ભગવાને એક મુઠ્ઠી પૌવાની ખાધી અને મનોમન ભગવાને પોતાના વૈભવનું દાન કર્યું. જાઓ સુદામા, જેટલો મારો વૈભવ છે આજથી તમને મળશે. ભગવાને બ્રાહ્મણોને વૈભવ આપ્યો અને ખરેખર છે જ ને બ્રાહ્મણનો વૈભવ. બ્રાહ્મણનો દીકરો કદાચ ગમે એવો હશે, પરંતુ બ્રાહ્મણનો વૈભવ કેટલો? કરોડપતિ માણસ હશે તો પણ બ્રાહ્મણ સામે મસ્તક નમાવવું પડશે. આ વૈભવ નથી તો શું છે? ખરું સમજો. જો બ્રાહ્મણ કર્મકાંડી હશે, ભજન કરતો હશે. આજે કરુણા એ વાતની થાય છે, ઘણા બ્રાહ્મણોને હું સાંભળું કે મહારાજ ઇન્કમ ટેક્સનો ઓફિસર છું, એન્જિનિયર છું, આર્કિટેક્ટ છું. બહુ સારી વાત છે, પરંતુ ગમે એ હોદ્દા ઉપર હશો, અંતે તો માગવું જ પડશે ને. કોઈ બાપ તમને નમીને સેલરી પગાર આપવાનો છે, હે પગે લાગીને ચાંદલો ચોખા કરીને આપવાની છે કે લ્યો ભાઈ બ્રાહ્મણ છો એટલે આ તમને પગાર તમારો પગે લાગીને આપું છું? અરે ભગવાને બ્રાહ્મણોને વૈભવ આપજો. જે બ્રાહ્મણ પોતાનું કર્મકાંડ જપ તપ સાધના કરતો હશે એની માટે અખૂટ વૈભવ છે. કદાચ દુનિયાનો મોટામાં મોટો તો પ્રભુ શ્રી કૃષ્ણ જ છે, એનાથી મોટું મન નથી લાગતું કે આ જગતમાં કોઈ હોય. પણ એ કૃષ્ણએ પણ
બ્રાહ્મણના પગ ધોયા. તો આ બ્રાહ્મણનો વૈભવ છે. પ્રભુએ પોતાનો જેટલો વૈભવ છે એટલો વૈભવ બ્રાહ્મણોને આપ્યો. સુદામાજીને વૈભવ આપ્યો કે જાઓ સુદામા, જેવો વૈભવ આ દ્વારકામાં છે એવો વૈભવ પોરબંદરમાં થયો. જેવો મહેલ મારો છે એટલો જ મોટો મહેલ, સેવા, નોકર ચાકર બધું દ્વારિકામાં મારા સુદામાને મળે. ભગવાને બે મુઠ્ઠીમાં પોતાનો વૈભવ, પોતાનું ઐશ્વર્ય બ્રાહ્મણોને આપ્યું. અને ત્રીજી મુઠ્ઠીમાં ભગવાન લેવા જતા હતા. રૂક્ષ્મણીજીએ હાથ રોકી લીધો. રૂક્ષ્મણીજીને ખબર હતી કે આ ત્રીજી મુઠ્ઠીમાં 16,008 ને પોરબંદર મોકલવાની તૈયારીમાં છે. ભગવાન કે બધી રાણીઓએ બહુ આનંદ કર્યો આટલા વર્ષો સુધી, હવે થોડાક દિવસ બ્રાહ્મણોની સેવામાં મોકલી દો. બ્રાહ્મણોની સેવા કરો ને તો કંઈક કલ્યાણ થશે. રૂક્ષ્મણીજીને અભિમાન આવ્યું હતું કે બ્રાહ્મણને કંઈ પ્રભુ આટલું અપાતું હોય? એક સામાન્ય બ્રાહ્મણ છે એના માટે તમે એટલા પાગલ બન્યા? આટલું બધું આપવાનું હોય? રૂક્ષ્મણીજી એક જ સમજતા હતા કે ભગવાન એક એક મુઠ્ઠીમાં શું શું આપે છે ને ભાઈ, અર્ધાંગીની છે, લક્ષ્મીજી છે ભાઈ, બધાની વાત સમજે. ખબર હતી આટલું બધું આપ્યું કે પ્રભુ બસ કરો, હવે કેટલું આપવાનું હોય? ભગવાન કે રૂક્ષ્મણીજીને કહે છે, કેમ રૂક્ષ્મણી, ભૂલી ગયા એ બ્રાહ્મણનો ઉપકાર? યાદ કરો એ સુદેવ નામના બ્રાહ્મણને. જો સમયસર મારી પાસે તમારો પત્ર લઈને ન આવ્યા હોત ને તો આજ પણ શિશુપાળના ઘરના પટરાણી હોત, દ્વારિકામાં ન હોત. ભૂલી ગયા એ બ્રાહ્મણને? બ્રાહ્મણનો ઉપકાર તમારા અને મારા ઉપર તો વિશેષ છે. અને આજે એ બ્રાહ્મણને આપવું છે એમાં તમને તકલીફ થાય. જુઓ, જેટલા લક્ષ્મીવાન માણસો છે ને, બ્રાહ્મણોને આપવું હોય ત્યારે આ રૂક્ષ્મણીજી હજી પણ આડે આવ્યો. કરોડપતિ હોય, દીકરાના લગ્નમાં બોલાવ્યા હોય ભૂદેવોને, એટલે બેન્ડ બાજા વાગતા હોય ને 50,000 રૂપિયાનો ધુવાણો થઈ જાય. 50,000 નો ધુવાણો કરી નાખે ફટાકડા ફોડવામાં. ઢોલી ઉપર વળી ઉડાડવા માંડે, ગાંડા થાય, કારણ કે આખું ગામ જોવે છે. લગ્ન પૂરા થાય, અમારા મુકેશભાઈ કે ને તો લગ્નમાં PhD કર્યું છે એમણે, બિચારા છેલ્લે દક્ષિણા આપે ને ત્યારે 500 રૂપિયા કાઢે. લ્યો ભૂદેવ 500 રૂપિયા. એમ જાણે 500 રૂપિયામાં તો મહેલ આપતા હોય એમ. આ કલિકાલમાં કઈ 500 રૂપિયામાં થાય છે? અને ભૂલથી પણ જો ભૂદેવ બોલ્યા હોય ને તો પાછું કે બ્રાહ્મણ આવા હોય. બ્રાહ્મણનો તો સંતોષ હોય, અરે ભાઈ બ્રાહ્મણ તો સંતોષી છે જ, તો જ તારા આંગણે આવીને ઊભા છે અને તારું આ કાર્ય પૂર્ણ કર્યું. પરંતુ તારી કઈ પવિત્ર ફરજ નથી. ફટાકડાના ધુવાણા કરવામાં જો 50,000 વાપરી શકતો હોત, એ ધુવાણો કરીને કઈ આશીર્વાદ મળવાનો નથી. પરંતુ જો બ્રાહ્મણનું હૃદય રાજી થઈ ગયું, બ્રાહ્મણને કંઈક રાજી કરીશ અને બ્રાહ્મણના જો હૃદયનો આશીર્વાદ પ્રાપ્ત થયો ને તો પેઢી સુધરી જશે, પેઢીઓની પેઢીઓ તરી જશે. અને જો એ જ બ્રાહ્મણ આંગણેથી દુખી હૃદય લઈને ગયો ને તો પેઢીઓને પેઢીઓનો નાશ થશે. શાસ્ત્રો, વેદો, ઉપનિષદો વારે વાર ગર્જના કરીને કહે છે કે બ્રહ્મ દોષે કુલક્ષય. જે કુળમાં રહેતા હોય, જે નગરમાં રહેતા હોય, એ રાજાનો દોષ કરો, રાજાનો દ્વેષ કરો ને તો તમારી સંપત્તિનો નાશ થશે. જન્મભૂમિનો દ્વેષ કરશો તો તમારા અસ્તિત્વનો નાશ થશે. પરંતુ બ્રાહ્મણોનો જો દ્વેષ કરશે તો તમારો નહીં, કેવલ તમારી સંપત્તિનો નહીં પરંતુ આખા કુળનો નાશ થઈ જશે. અને ઇતિહાસ સાક્ષી છે કે આ જ બ્રાહ્મણના શ્રાપથી, આ જ બ્રાહ્મણના દ્વેષથી યાદવ કુળ સાક્ષાત પરમાત્માનો પણ નાશ થઈ ગયો. બ્રાહ્મણોને માટે એક જ વિનંતી, બ્રાહ્મણ ગરીબ હોય, અમીર હોય, કદાચ વિદ્વાન હોય કે નો પણ હોય, એની કોઈ દિવસ દ્વેષ નહીં કરવો એના પ્રત્યે. અને ઈશ્વરે કંઈક આપ્યું હોય તો સાધુ સંતોને, બ્રાહ્મણોને આપજો, આપીને સુખ થાઓ. નકર કૃષ્ણ છે ને એનું નામય વાંકું છે, ઉભાઈ વાંકારે. અને ભગવાનને બ્રાહ્મણો બહુ પ્રિય છે. સુદામાજીની એટલે જ સેવા કરે છે.
16,000 રાણીઓને મોકલવા તૈયાર થયા. વિચાર કરો બ્રાહ્મણો કેટલા ભગવાનને વાલા છે. બ્રાહ્મણો કંઈ કરે કે ન કરે, પણ આ કૃષ્ણ છે ને એ ઊભોય વાંકો રહે, એના કામય બધાય વાંકા. એવું શરીરમાં દર્દ આપશે કે એવો કંઈક આમ વાંકી આંગળીએ કાઢશે પૈસા, કે પછી ડોક્ટર પાસે બીજી ત્રીજી રીતે કાં તો કોક ચોરી જશે, આવી રીતે પૈસો જાય એના કરતા સત્કાર્યમાં વાપરતા થઈ જાઓ. સુદામા જેને પ્રભુ જ્યારે ત્રીજી મુઠ્ઠી આપવા જાય, રૂક્ષ્મણીજી રોકે છે. આટલું બધું અપાતું હશે? ભગવાન રૂક્ષ્મણીજીને યાદ અપાવે છે, કેમ ભૂલી ગયા બ્રાહ્મણોના ઉપકાર? અરે બ્રાહ્મણોને આપીએ ને એટલું ઓછું છે. રૂક્ષ્મણીજીએ હાથ વાળી લીધો અને કે છે, પ્રભુ આ બધાય પૌવા તમે જ ખાશો કે અમને પણ કંઈક આપશો? પ્રભુ અમને થોડાક પૌવા આપો, અમને પણ આ ભૂદેવને પ્રસાદી આપો. અને રૂક્ષ્મણીજીએ ત્રીજો હાથ ન લીધો, પોતે લઈ લીધો. ખબર હતી કે આ ત્રીજો હાથ જો પૌવા ખાઈ જશે તો ભગવાન બધાને મોકલી દેવાના હતા. અને રૂક્ષ્મણીજીએ સાક્ષાત લક્ષ્મીજીએ ત્રીજા મોઢે ત્રીજી મુઠ્ઠી પૌવાની ખાધી અને બ્રાહ્મણોને ઐશ્વર્ય આપ્યું કે જાઓ પ્રભુ, આજથી આ બ્રાહ્મણની હું દાસી બનીશ. બ્રાહ્મણોની લક્ષ્મીજી છે ને બ્રાહ્મણોની લાજ કાઢે હો. બ્રાહ્મણોથી થોડાક છેટા હોય, બ્રાહ્મણ પાસે સ્વયં ઓછા પૈસા હોય, પરંતુ લક્ષ્મીજી બ્રાહ્મણોના દાસી બન્યા કે જે પ્રભુ બ્રાહ્મણના પગલાની અંદર લક્ષ્મી છે, બ્રાહ્મણના નસીબમાં લક્ષ્મી નથી. ભૂદેવો બધા નિર્ધન જ હોય, કઈ જાજુ બ્રાહ્મણો પાસે પૈસા ન હોય. ભગવાનની ભક્તિ કરે, ભગવાનને ખબર છે કે આ ભક્તિ કરવી જેનાથી લક્ષ્મીજીને છેટા રખાય. લક્ષ્મીજી આવે એટલે પછી બીજું લક્ષ્મીજીને વાંહે ઘણું બધું આવે. ભૂદેવો બિચારા ભગવાનની ભક્તિ કરે, સાધુ બ્રાહ્મણો, લક્ષ્મીજી જાજી હોય જ નહીં, પરંતુ એમના ચરણોમાં લક્ષ્મીજી છે. જે બ્રાહ્મણના ચરણ સ્પર્શ કરે એ લક્ષ્મીવાન થાય. જે બ્રાહ્મણના પગલા પોતાના ઘરે કરાવે એ લક્ષ્મીવાન થાય. ભલે સ્વયં બ્રાહ્મણ દરિદ્ર હોય, એટલે બ્રાહ્મણની દરિદ્રતા જોઈ અને ક્યારેય મનમાં શંકા નહીં કરતા. એના પગલાની અંદર લક્ષ્મી છે, એના પગલાની અંદર લક્ષ્મીજીનું વરદાન છે કે જાઓ આજે બ્રાહ્મણના ચરણોની હું દાસી થાઉં છું પ્રભુ. અને જે બ્રાહ્મણના ચરણ સ્પર્શ કરશે ને બ્રાહ્મણને તો વૈભવ આપીશ જ. બ્રાહ્મણ પાસે તો વૈભવ છે જ. ભલે કદાચ લૌકિક ધન સંપત્તિ નો હોય, પણ આશીર્વાદનો, જ્ઞાનનો અખૂટ ભંડાર બ્રાહ્મણો પાસે છે. અને અમે બધા એનાથી સંતોષી છીએ. પરંતુ એ બ્રાહ્મણની જે સેવા કરશે એને લક્ષ્મીજી મળશે. માટે આવા બ્રાહ્મણોનો સત્કાર કરવો, બ્રાહ્મણોને સદૈવ પૂજનીય કહ્યા છે. પૂજા કરવી, પૂજા ન કરી શકો તો દ્વેષ તો ભૂલથી પણ કરવો નહીં. બ્રાહ્મણનું હૃદય કોઈ દિવસ દુભાવવું નહીં. આ કેવલ કહેવાની વાત નથી, પરંતુ પરમાત્માએ આ વસ્તુ સિદ્ધ કરીને બતાવી. પરમાત્માએ સિદ્ધ કરી અને ભાગવતજીની અંદર આનું પ્રમાણ છે. માટે આજે એટલું બ્રાહ્મણોનું તમને સમજાવું છું. હું બ્રાહ્મણ છું એટલે નથી સમજાવતો, પરંતુ પ્રભુએ આ સમજાવવાનું કહ્યું છે. અને વ્યાસાસન ઉપર બેસીને મારી આ પવિત્ર ફરજ છે કે જે ભાગવતજીમાં લખ્યું છે એ મારે તમને પીરસવું જોઈએ, એટલે સમજાવું છું. સુદામાજીને પ્રભુએ કેવલ 2 વસ્તુ આપી. પ્રત્યક્ષ, પરોક્ષ રીતે તો ઘણું બધું આપી દીધું. હવે સુદામાએ અમારા બ્રાહ્મણ કુળને તાર્યું, કઈ જરૂર જ નથી રહી હવે. પરંતુ પ્રત્યક્ષ, પરોક્ષ અનેક વસ્તુ આપી, પણ પ્રત્યક્ષ 2 વસ્તુ આપી. એક પિતાંબર આપ્યું અને એક ગાય આપી. ભગવાન સુદામાજીને જાજા રોકતા નથી. ખબર હતી કે ઘરે સુશીલા ભૂખ્યા છે, એકલા છે. સુદામાજીને વળાવે છે કે બોલ સુદામા, આનંદ આવ્યો ને? કઈ જોઈશે? જોતું હોય તો માગી લે. સુદામા કે ઓળો દ્વારકાધીશ મોટો મહેલ છે, પણ બાળકો માટે ચોકલેટ ન આપી. એક પિતાંબર ને વળી ગાય આપી દીધી. ગૌદાનનું મહત્વ, વસ્ત્રદાન કાંઈ ન આપ્યું. પરંતુ આ તો કોઈ સામાન્ય નથી. કદાચ સામાન્ય હોત ને તો ભગવાને ખાલી એટલું કીધું કે માગો, જે માગવું હોય માગી લો. 2 કલાક સુધી લિસ્ટ પૂરું ન થાત એટલું બધું માગત. પરંતુ આ તો સુદામો છે, એટલું જ માગ્યું, પ્રભુ ભક્તિ કરતા છૂટે મારા પણ પ્રભુજી એવું માગું રે.
રહે જન્મ જન્મ તારો સાથ. પ્રભુજી એવું માગું રે. રહે જન્મ જન્મ તારો સાથ, પ્રભુજી એવું માગું રે. ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ. પ્રભુજી એવું માગું રે. તારું મુખડું મનોહર જોયા. દાન આપવું. કદાચ સવડા હાથે દાન આપ્યું હોય તો અવડા હાથને ખબર ન પડે કે શું દાન પાડવું. આવી રીતે દાન આપો. સુંદર દાનનો ઉપદેશ ભગવાને જગતને આપ્યો. આ બાજુ હવે સુદામાજી સુદામાપુરી આવ્યા. પોતાના ઘર પાસે આવ્યા. જુએ છે ઝૂંપડું હતું, ઝૂંપડું પડી ગયું, મોટો મહેલ બંધાઈ ગયો. સુદામાજીને વિચાર થયો કે ખરેખર મારી પત્નીની દુર્દશા કેવી થઈ. હું ગયો પછી કેટલાક લોકોએ સુંદર મારું ઘર તોડી પાડ્યું. મારી પત્ની બિચારી ક્યાં ગઈ હશે? જે ગામની અંદર સુદામાજી જોવે છે કે મહેલની અંદર કોક તો હશે ને. લાવ ઠેકાનું સરનામું પૂછી જાઉં કે ભાઈ મારું ઝૂંપડું તો પાડી નાખ્યું, પણ હવે મારા ઘરવાળાને બાળકોને ક્યાં મોકલ્યો? જ્યાં સુદામાજી અંદર જાય તો સુશીલા સરસ મજાના તૈયાર થઈને આવે. બે હાથ જોડીને સુદામાજી કહે છે કે દેવી, અહીંયા એક નાનકડું ઝૂંપડું હતું, મારા ઘરવાળા રહેતા હતા, એ ક્યાં ગયું? સુશીલા કહે છે જરાક ઊંચું જોવો તો ખરા, હું જ છું. સુદામાજી કોઈની સામું જોતા નથી, નીચું જોઈને કહે છે. સુશીલા કે જોવો તો ખરા, હું જ છું. આ તમારા મિત્ર એ જોવો તમે ગયા ને તો આટલું બધું આપી દીધું. જો વગર માગીએ પ્રભુ આપે હો. માગશો તો ઘર મળશે, નહીં માગો તો મંદિર મળશે. અરે માગશો તો પૈસા મળશે, નહીં માગો તો લક્ષ્મી મળશે. ભગવાને પરમ કૃપાળુ છે. કુબ્જાને પ્રભુએ સુંદરતા આપી, ગજેન્દ્રને મુક્તિ આપી, દ્રૌપદીના 999 ચીર પુરિયા અને સુદામાને ઇન્દ્રનો વૈભવ આપ્યો. સુદામા ચરિત્રથી આપણે એક જ બોધ લેવાનો છે કે ઈશ્વર પાસે ક્યારેય માગવું નહીં. નહીં માગો ને તો આપોઆપ બધું મળી જશે. આગળ હવે સૂર્યગ્રહણ આવવાનું છે અને સૂર્યગ્રહણ જ્યારે આવે છે ત્યારે ભગવાન વ્રજમાં પત્ર લખીને મોકલાવે છે કે આપણે સૌ બધા ભેગા થશું. કુરુક્ષેત્રની અંદર કુંભ મેળાની અંદર બધા ભેગા થશું અને ગોકુળની અંદર આવી ખબર પડી આખું ગોકુળ આજે કુરુક્ષેત્રમાં આવ્યું છે. સુદામા, શ્રીદામા, મધુમંગલ વગેરે કનૈયાનું મોઢું જોવા માટે આગલી રાતથી જ તૈયારી કરી લીધી. જ્યાંથી ભગવાન દ્વારિકાધીશની સવારે નીકળવાની છે આગલા દિવસથી ત્યાં ઉભા રહી ગયા. ભગવાન દ્વારકાધીશનો ઠાઠ છે. જગતમાં ખબર પડી, કુરુક્ષેત્રમાં ખબર પડી કે સાક્ષાત દ્વારકાધીશ પધારવાના છે. લોકોના ટોળા અને ટોળા કુરુક્ષેત્રમાં આવવા માંડ્યા છે અને ભગવાન દ્વારકાધીશની સવારે નીકળે છે. ભગવાનની છડી પોકારાય છે. દ્વારકાધીશની છડી ભગવાન આવતા પહેલા આગળ સૈનિકો છડી પોકારતા પોકારતા આવે છે અને ત્યાં શ્રીદામા અને મધુમંગલ પણ કનૈયાને બોલાવે છે. બધાય દ્વારકાધીશનો જય જયકાર થયો છે. ત્યાં આ ગોવાળિયાઓ ઓ કનુવા, ઓ કનુવા, એ કનુવા, ભગવાનના કાનની અંદર કનુવા શબ્દ સાંભળાણો અને ભગવાનને પોતાનું ગોકુળ યાદ આવ્યું કે આ તો કોઈ મારો ગોકુળનો બાળપણનો મિત્ર છે. કનુવા કહીને મને કોઈએ બોલાવ્યો નથી, કોઈને આ નામની ખબર નથી. ઓ કનુવા, ઓ કનુવા. ભગવાન દ્વારકાધીશ હાથીની અંબાડી ઉપરથી નીચે ઉતર્યા, પોતાના રાજના વસ્ત્રનો ત્યાગ કર્યો અને ભગવાને ગોકુળિયા વાચા ગોવાળિયાના વસ્ત્રો પહેર્યા અને હાથમાં સુંદર ડાંગ લઈ અને જ્યાં વ્રજના
નાના બાળકો જ્યાં નંદ યશોદા હતા ત્યાં ભગવાન કૃષ્ણ અને દાઉભાઈ બંને ગોવાળિયાના સ્વરૂપે ત્યાં આવ્યા છે. બધા ગોવાળિયાઓને મળ્યા છે. નંદ અને યશોદાને ખૂબ આનંદ થયો છે. યશોદાની આંખની અંદર આજે અશ્રુઓની ધારા વહેવા લાગી કે મારા કાનુડાએ એનું વચન નિભાવ્યું, જે બાળપણમાં વચન આપીને ગયો હતો કે માં મળીશ, એકવાર જરૂર આવીશ. અને આજે કૃષ્ણ યશોદાને મળવા આવ્યો છે. ભગવાન 100 વર્ષની ઉંમરના થયા છતાં પણ યશોદાજીના ખોળામાં બેસી જાય છે કે મામા મારા માટે માખણ લાવ્યા કે નહીં? જ્યારથી ગોકુળ છોડ્યું અત્યાર સુધી કોઈ માખણ નથી ખાધું. કારણ કે માં તમારા જેવું કોઈએ પ્રેમે ખવડાવ્યું જ નથી. આપણને બધાને પણ થાય કે આપણે રોજ માખણનો મિશ્રીનો વાટકો ધરી છે, પરંતુ ભગવાન કેમ ખાતા નથી? એક ભક્તે સુંદર કીધું, ભગવાન કે હું ખાવા માટે તો ભાઈ ભૂખ્યો જ બેઠો છું, પરંતુ કોઈએ મને એવું પ્રેમથી ખવડાવ્યું જ ક્યાં છે? અરે નાચવા તૈયાર છો, પરંતુ ગોપી જેવો પ્રેમ ક્યાંય મળતો જ નથી. ગોપીઓ જેવો પ્રેમ મળે તો આજે પણ નાચું. શબરી જેવું જો ભાવ મળે, ગોપીઓ જેવો ભાવ મળે તો આજે પણ તમારું માખણ ખાવા તૈયાર જ છું. अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवन्दनं. अच्युतं केशवं रामनारायणं रामनारायणं जानकीवन्दनं. कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं. शबरी की तरह हम खिलाते नहीं, शबरी की तरह हम खिलाते नहीं. अच्युतं केशवं कृष्ण दामोदरं, अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकीवल्लभं. रामनारायणं जानकीवन्दनं. कौन कहते हैं भगवान सोते नहीं, कौन कहते हैं भगवान सोते नहीं, कौन कहते हैं भगवान सोते नहीं, कौन कहते हैं भगवान सोते नहीं. यशोदा की तरह हम सुलाते नहीं, यशोदा की तरह हम सुनाते नहीं, यशोदा की तरह हम सुलाते नहीं. यशोदा की तरह हम सुनाते नहीं. अच्युतं केशवं कृष्ण दामोदरं, अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकीवल्लभं. रामनारायणं जानकीवन्दनं. कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं. नरसिंह की तरह हम बुलाते नहीं, नरसिंह की तरह हम बुलाते नहीं, नरसिंह की तरह हम बुलाते नहीं. नरसिंह की तरह हम बुलाते नहीं. यशोदा की तरह हम खिलाते नहीं, यशोदा की तरह हम सुनाते नहीं, यशोदा की तरह हम सुलाते नहीं. यशोदा की तरह हम सुनाते नहीं. कौन
कहते हैं भगवान नाचते नहीं, कौन कहते हैं भगवान नाचते नहीं, कौन कहते हैं भगवान नाचते नहीं, कौन कहते हैं भगवान नाचते नहीं, गोपियों की तरह हम नचाते 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 नहीं, अच्युतम केशवम कृष्ण दामोदरम, अच्युतम केशवम कृष्ण दामोदरम, राम नारायणम जानकी वल्लभम, राम नारायणम जानकी वल्लभम। પ્રેમથી ઊભા થઈને ભગવાનના હવે આ છેલ્લી સ્તુતિ છે. પ્રેમથી ઊભી થઈને ઊભા થઈને આપણે ભગવાનના આજે ભગવાનના ગુણગાનમાં ખોવાઈ જવાનું છે. जानकी બસ ભાગવતજીનો આજે છેલ્લો દિવસ છે ત્યારે પ્રેમથી ભગવાનની સ્તુતિ સર્વ કરશું આપણે. રામ નારાયણમ અચ્યુતમ કેશવમ, રામ નારાયણમ जानकी वल्लभम, जानकी वल्लभम, રામ નારાયણમ जानकी वल्लभम। कौन कहते हैं भगवान हंसते नहीं, कौन कहते भगवान हंसते नहीं, कौन कहते हैं भगवान हंसते नहीं, कौन कहते भगवान हंसते नहीं, कर्मा की तरह हम हंसाते 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 नहीं, अच्युतम केशवम कृष्ण दामोदरम, अच्युतम केशवम कृष्ण दामोदरम, राम नारायणम जानकी वल्लभम, राम नारायणम जानकी वल्लभम, राम नारायणम जानकी वल्लभम, राम नारायणम जानकी वल्लभम। कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, नरसिंह की तरह हम बुलाते 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 नहीं, कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान गाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान गाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान गाते नहीं। प्रेम से की तरह हम खिलाते नहीं, की तरह हम खिलाते नहीं, शबरी की तरह हम खिलाते नहीं, की तरह हम खिलाते राधा ढूंढ रही किसी ने मेरा काम दे, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, देखो राधे रानी ढूंढ रही किसी ने मेरा श्याम देखा, ओ राधे रानी ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा तेरा श्याम हमने गोकुल में 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 देखा, मक्खन चुराते हुए राधा तेरा श्याम देखा, राधा तेरा श्याम देखा, चुराते हुए राधा तेरा श्याम देखा, राधे रानी ढूंढ रही किसी ने मेरा श्याम देखा।
देख छटा, बाके बिहारी की देख छटा, बाके बिहारी की देख छटा, बाके बिहारी की देख छटा। मेरो मन हो गयो लटा पटा, मेरो मन होई गयो लटा पटा, मेरो मन हो गयो लटा पटा। मेरो मन बाके बिहारी की देख छटा, बाके बिहारी की देख छटा। मेरो मन हो गयो लटा पटा, मेरो मन हो गयो लटा पटा। मैं जल भरन को जाती, मैं जलन भरन को जाती, मैं जलन भरन को जाती, मैं जलन भरन को जाती। मेरे मुँह में वो घटा, मेरे मुँह में वो घटा, मेरो मन हो गयो लटा पटा, अरे मेरो मन होई गयो लटा पटा, ओ मेरो मन हो गयो लटा पटा। ओ मेरो मन हो गयो लटा पटा। बिहारी की देख छटा, बाके बिहारी की देख छटा। मेरो मन होई गयो लटा पटा, मेरो मन होई गयो लटा पटा। ढूंढा तुझे सारे जग में, ढूंढा तुझे सारे जग में ढूंढा तुझे सारे जग में, ढूंढा तूने सारे जग में। मिला नहीं मुझको पता, मिला नहीं मुझको पता, मिला नहीं मुझको पता, मिला नहीं मुझको पता। मेरो मन हो गयो लटा पटा, ओ मेरो मन हो गयो लटा पटा, और मेरो मन हो गयो लटा पटा। मेरो मन हो गयो लटा पटा। बाके बिहारी की देख छटा, बाके बिहारी की देख छटा। मेरो मन हो गयो लटा पटा, मेरो मन हो गयो लटा पटा, मेरो मन हो गयो लटा पटा। मेरो मन हो गयो लटा पटा। पूछा मैंने संत फकीर से, पूछा मैंने संत फकीर से, पूछा मैंने साधु फकीर से, पूछा मैंने साधु फकीर से। खास कर तेरा ही पता, खास कर तेरा ही पता, खास कर तेरा ही पता। खास कर तेरा ही पता। मेरो मन हो गयो लटा पटा, ओ मेरो मन होई गयो लटा पटा। और मेरो मन हो गयो। બધાએ ગાવાનું છે પ્રેમથી. मेरो मन होई गयो लटा पटा। शाम तुझे मिलने का सत्संग ही बहाना है, शाम तुझे मिलने का सत्संग ही बहाना है। प्रभु तुझे मिलने का सत्संग ही बहाना है। ओ प्रभु तुझे मिलने का सत्संग ही बहाना है। गंगा में ढूंढा तुझे, सूरज में पाया है, गंगा में ढूंढा तुझे, सूरज में पाया है। गंगा में ढूंढा तुझे, सूरज में पाया है। गंगा में ढूंढा तुझे, सूरज में पाया है। तारों की झिलमिल में मेरे शाम का ठिकाना है, तारों की झिलमिल में मेरे श्याम का ठिकाना है। तारों की झिलमिल में मेरे शाम का ठिकाना है। तारों की झिलमिल में मेरे श्याम का ठिकाना है। विराधे बरसाने वाली तेरा पुजारी है गिरधारी, ओ श्री राधे वाली तेरा पुजारी है गिरधारी।
मेरे श्याम पिया रे आ जाओ, मेरे श्याम पिया रे आ जाओ, घनश्याम पिया रे आ जाओ, घनश्याम पिया रे आ जाओ, मेरे श्याम पिया रे आ जाओ, घनश्याम पिया रे आ जाओ, मेरे श्याम पिया रे आ जाओ, मेरे श्याम पिया रे आ जाओ, घनश्याम पिया रे आ जाओ, घनश्याम पिया रे आ जाओ, जीवन को सताने 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 आ जाओ, मेरे श्याम पिया रे आ जाओ, मेरे श्याम पिया रे आ जाओ, अमर श्याम पिया रे आ जाओ, हे राधे राधे रटो चले आएंगे बिहारी, राधे राधे तो चले आएंगे बिहारी, राधे राधे रटो चले आएंगे बिहारी, राधे राधे तो चले आएंगे बिहारी, आएंगे बिहारी 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 चले आएंगे बिहारी, राधे 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 रटो चले आएंगे बिहारी, राधे राधे तो चले आएंगे बिहारी, राधे राधे रटो चले आएंगे बिहारी, राधे राधे तो चले आएंगे बिहारी, राधा मेरी चंदा चकोर है बिहारी, राधा मोरी चंदा चकोर है बिहारी, राधा रानी मिश्री तो साथ है बिहारी, राधा रानी मिश्री तो भाग है बिहारी, आएंगे बिहारी चले आएंगे बिहारी, आएंगे बिहारी चले आएंगे बिहारी, राधे 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 आएंगे बिहारी, राधे राधे तो चले आएंगे बिहारी, चले आएंगे बिहारी, चले आएंगे बिहारी, 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 आएंगे बिहारी। आएंगे बिहारी। बोलो श्याम सुंदर श्री यमुने महारानी महारानी बाल कृष्ण लाल की, बांके बिहारी लाल की, श्याम सुंदर मुरली वाले की। બેસી જશું બધા શાંતિથી બસ. હવે થોડોક જ એક સમય રહ્યો છે. ભગવાનના ગૌણ અને સૌંદર્યનું વર્ણન કરતા કદાચ આ જીવન પણ પૂરું થાય તો પણ એ પ્રભુના ગુણ અને સૌંદર્યનો પાર નથી. માટે હવે બસ થોડીક ક્ષણોમાં ભગવાનની હુંડી મચાશે. ભગવાનની હુંડી મચાશે અને કથા અહીંયા વિરામ લેશે. હવે આવી રીતે સુંદર ભગવાન નંદ અને યશોદાને મળ્યા છે. આવું સુંદર ગોકુળ યાદ આવ્યું. ભગવાન હવે ગોપીઓ પાસે આવ્યા છે અને ગોપીઓને રાસ લીલા યાદ આવી કે પ્રભુ જ્યારે અમારો આ હૃદયની અંદર એટલો બધો વિરહ છે કે આ વિરહ હજી શાંત થતો નથી. પ્રભુ એ રાસ લીલામાં જે તમે બંસી બજાવી હતી ત્યાર પછી ભગવાને કોઈ દિવસ બંસી બજાવી નથી. યશોદાજીએ ગોપીઓએ ભગવાનને પાછી એ બંસી આપી કે પ્રભુ જે ધૂનથી તમે અમને મોહિત કર્યા, 11 વર્ષની અંદર એટલો બધો મોહ લગાડ્યો કે આ જીવન તો શું પણ હવે અનેક જીવન લેશું તો એ મોહ નહીં જાય. હે પ્રભુ એટલી જ વિનંતી કરું છું કે છેલ્લે જતા જતા ભગવાનની એ મધુર બંસીનું આપણે સર્વ શ્રવણ કરશું. શ્રી જનક બાપુ એ ભગવાનની સુંદર બંસી આપણને સંભળાવશે. બસ છેલ્લી વાર એ કાનાની એ ઠાકોરજીની સમયની મર્યાદાઓ ઘણી છે છતાં પણ વારે વારે આવો અવસર આવવાનો નથી. થોડોક કદાચ 10-15 મિનિટ આગળ પાછળ થાય તો વાંધો નહીં. હું અને તમે આપણે બધા આવા અવસરમાં પાછા મળવાના નથી. તો સુંદર ગોપીઓને ભગવાને જે બંસી સંભળાવી
આપણે સર્વ આંખ બંધ કરી અને પ્રભુના સ્વરૂપનું દર્શન કરીએ કે પ્રભુ કદમની ડાળ ઉપર બંસી બટમાં બેઠા છે અને સુંદર બંસીનો નાદ છેડ્યો, આખા વિશ્વને મોહિત કર્યો। આજે આ સાંભળવાનો એટલો જ અર્થ છે કે આપણને પણ જે અનુરાગ ગોપીઓને આવ્યો એ મારો એક લઘુ નાનો પ્રયત્ન છે કે તમારા બેઠેલા સરોમાંથી એકને પણ જો એ અનુરાગ અત્યારે ઉપટી જશે, અત્યારે અનુરાગ પ્રગટી જશે તો મારી કથા હું સાર્થક સમજીશ। बंसुरी बजाए वो नंद का किशोर, बंसुरी बजाए वो नंद का किशोर। सखिया रे से नाचे जैसे बन में नाचे मोर, सखिया रे से नाचे जैसे बन में नाचे मोर। बंसुरी बजाए वो नंद का किशोर, बंसुरी बजाए वो नंद का किशोर। सखिया रे ऐसे नाचे जैसे बन में नाचे मोर, सखिया रे ऐसे नाचे जैसे बन में नाचे मोर। रामा गजब उठाए ये बांसुरिया, शुद्ध बुद्ध को के राधा बनी रे बावरिया। रामा गजब उठाए ये बांसुरिया, शुद्ध बुद्ध भोले राधा बनी रे बावरिया। बंसुरी के आगे चले ना कोई जोर, बंसुरी के आगे चले ना कोई जोर। सखिया रे ऐसे नाचे जैसे बन में नाचे मोर, सखिया रे ऐसे नाचे जैसे बन में नाचे मोर। बंसुरी बजाए वो नंद का किशोर, बंसुरी बजाए वो नंद का किशोर। सखिया रे ऐसे नाचे जैसे बन में नाचे मोर, सखिया रे ऐसे नाचे जैसे बन में नाचे मोर। शरद पूनम की प्रेम सुहानी शरण में आई है तेरी राधा रानी। शरद पूनम की रैन सुहानी शरण में आई है तेरी राधा रानी। ढोल मृदंग बाजे करत अतिशोर, ढोल मृदंग बाजे करत अतिशोर। सखिया रे ऐसे नाचे जैसे बन में नाचे मोर, सखिया रे ऐसे नाचे जैसे बन में नाचे मोर। बंसुरी बजाए वो नंद का किशोर, बंसुरी बजाए वो नंद का किशोर। सखिया रे ऐसे नाचे जैसे बन में नाचे मोर, सखिया रे ऐसे नाचे जैसे बन में नाचे मोर। सखिया रे ऐसे नाचे जैसे बन में नाचे मोर, सखिया रे ऐसे नाचे जैसे बन में नाचे मोर। अरे ऊंचे ऊंचे मंदिर तेरे शिव जी, ऊंचा कैलाश वाले शिव जी
आके अलग जगाया यशोदा के मन भाया तेरा नाम भोलेनाथ 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 अंग विभूति गले मुंडमाला शेष नाग लिपटायो बाको तिलक भाग चंद्रमा घर घड़ी अलग जगायो अंग विभूति गले मुंडमाला शेष नाग लिपटायो बाको तिलक भाग चंद्रमा घर घड़ी अलग जगायो मदर में जोगी आया वो आके अलग जगाया यशोदा के मन भाया तेरा नाम भोलेनाथ 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 ભગવાને દરેક ગોપીઓને એ જ અદ્ભુત પ્રેમ આપ્યો છે. ભગવાન હવે કુંતા ફોઈને મળે છે. વસુદેવ કુંતા ફોઈ વગેરે સાથે મળ્યા છે. દેવકીજીએ ભગવાન પાસે અત્યારે માગ્યું છે શ્રી કૃષ્ણ પાસે કે બેટા સર્વ સમર્થ છે તું, મારા જે 6 દીકરા ગુજરી ગયા એને પાછા લાવી આવ. ભગવાને પોતાના અદ્ભુત પરાક્રમ ગુણ થી દેવકીજીના એ 6 પુત્ર જે ગુજરી ગયા હતા, પૂર્વ જન્મનો શ્રાપ હતો કે જન્મ થશે અને તુરંત મૃત્યુ થશે, એટલે 6 દીકરાઓ જન્મ લીધો અને ગુજરી ગયા. પ્રભુએ દેવકીજીની ઈચ્છા પૂરી કરી. 6 દીકરાઓ દેવકીજીના ચરણોમાં ભગવાને પધરાવ્યા. દેવકીજી દીકરાને જોઈ અને ખૂબ પ્રેમાંત થયા છે. 6 દીકરાઓને ખૂબ પ્રેમ કર્યો. 6 દીકરા દેવકીજીના ચરણમાં વંદન કરી અને સ્વધામ ગયા. પ્રભુએ દેવકીજીની ઈચ્છાઓ પૂરી કરી. ત્યારબાદ સુખદેવજીએ સુભદ્રા હરણની કથા સમજાવી. વેદો પણ કહે છે ભગવાનનું 10મ સ્કંદ અહીંયા પૂર્ણ થાય. 10મ સ્કંદની અંદર પરમ કૃપાણુ એવા પરમાત્માના ચરણમાં વંદન કરીને આગળ વધીએ. ભગવાન શ્રી કૃષ્ણની મધુર લીલા, 11 વર્ષની વ્રજલીલા, મથુરાગમન, દ્વારકા પ્રસ્થાન, અનેક લગ્નોની કથા, નંદ યશોદાના પ્યારા શ્રી કૃષ્ણ, વ્રજ વનિતાઓના પ્રાણ શ્રી કૃષ્ણ, ગોપ બાળકોના સર્વસ્વ શ્રી કૃષ્ણ, ઉદ્ધવ, સુદામા, અર્જુનના સખા શ્રી કૃષ્ણ, અનેક ઘમંડી રાજાઓની શાન ઠેકાણે લાવનાર પરાક્રમી શ્રી કૃષ્ણ, કંસ શિશુપાલના કાળ શ્રી કૃષ્ણ, પાંડવોના સ્વજન શ્રી કૃષ્ણ, મારા અને તમારા હૃદયમાં બેઠેલા, દરેક અણુ અણુમાં વસેલા શ્રી કૃષ્ણને હૃદયથી અંતકરણથી નમસ્કાર કરી વંદન કરી અને 10મો સ્કંદ અહીંયા પૂર્ણ કરીએ. ઇતિ શ્રીમદ ભાગવત કથાયા 10મ સ્કંદ નામ વાંગમય પુષ્પ શ્રી રાધા કૃષ્ણ ચરણારવિંદમસ્તુ. બોલીએ શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. 11મો સ્કંદ મુક્તિ લીલા, જીવને મુક્તિ કેવી રીતે અપાવી. ભગવાન હવે એક વખત
ઉદ્ધવજી આવ્યા છે, ભગવાનનો હવે અંતકાળ આવ્યો છે. પ્રભુએ જેમ લીલા ચાલુ કરી, હવે ભગવાનની લીલા સંકેલવાનો વારો આવ્યો છે. ઉદ્ધવજીને આદેશ આપ્યો છે કે 7 દિવસ પછી હું મારું સ્વધામ જઈશ. 7 દિવસ પછી દ્વારકા પાણીમાં ડૂબી જશે. હું જેવું દ્વારકા છોડું કે દ્વારકામાં વધેલા સ્ત્રી પુત્રો વગેરેને તમે હસ્તિનાપુર લઈ જજો. 7 દિવસ પછી પ્રભુએ પોતાની જેટલી રચનાઓ ઉત્પન્ન કરી, એક પણ રચના બચવા નથી દીધી, એનો નાશ કર્યો છે. દ્વારિકાનો પ્રભુએ કીધું કે 7મે દિવસે સમુદ્ર દ્વારિકામાં ગરક થઈ જશે. ઉદ્ધવજીને સુંદર ઉપદેશો આપ્યા. ઉદ્ધવજીને દત્તાત્રેયની કથા કરી. દત્તાત્રેયજીના 24 ગુરુઓ હતા. દત્તાત્રેયના પહેલા ગુરુ પૃથ્વી પાસેથી દત્તાત્રેયજીએ સહનશીલતા શીખી. વાયુથી સંતોષ, આકાશથી અલિપ્તતા, જળથી શીતળતા, અગ્નિથી તેજ, ચંદ્રથી વધઘટ, સૂર્યથી સમર્પણ, કબૂતરથી પરિવાર પ્રત્યેની આસક્તિ, અજગરથી સંતોષ, સમય મુજબ ચલાવી લેવું, અજગરને જે કંઈ મળે ખાઈ લે. સંતોષ, માછલીને ગુરુ બનાવી. સ્વાદને લીધે મૃત્યુ થાય, સ્વાદમાં એવી રીતે માછલી મોહિત થાય કે એ જ સ્વાદ એના મૃત્યુનું કારણ બને. પારધીએ કાંટો નાખ્યો હોય, માંસનો ટુકડો હોય ને માછલીએ સ્વાદ માટે ખાવા જાય, પારધીના કાંટાથી વિંધાઈને પોતાનું મૃત્યુ થાય. એક વૈશ્યને ગુરુ બનાવી. આશાહી પરમમ દુઃખમ. આ જવનની અંદર, જગતની અંદર કોઈનાથી આશા રાખો ને એ સૌથી મોટું દુઃખ છે, આવું પ્રભુ સમજાવે. આશા રાખો તો ઈશ્વરની રાખો, એની પાસે કઈ અપેક્ષા રાખો. બે હાથવાળા પાસે કઈ આશા રાખો માં, એ આશા જ તમારા દુઃખનું કારણ બનશે. સમુદ્રથી સમતોલપણું, સમુદ્રને ગુરુ બનાવ્યા. મધુમાખીથી મધુરસ કેવી રીતે લેવો એ શીખ્યું. જીવનમાં મધુમાખી હંમેશા સારા પુષ્પ ઉપર બેસે છે. આપણે પણ જીવનમાં સારા સંતોનો, સારા માણસોનો સમાગમ કરવો અને એમનો મીઠો રસરૂપી સદગુણો લેવા. અને મધુમાખી એ મધ પોતાના માટે ભેગું નથી કરતી. જીવનમાં સત્પુરુષોનો સંગ, સારા માણસોનો સંગ, એનાથી સદગુણો લઈ અને એવું એ સદગુણોને એવી રીતે જગતમાં રજૂ કરવા કે આ જગત મધરૂપે એનો મીઠો સ્વાદ લઈ શકે. બાળક પાસેથી પણ શીખવાનું નિરાભિમાનીપણું. બાળકમાં અભિમાન ન હોય. બાળકને પણ ગુરુ બનાવ્યા. આ ઉપરાંત પારધી, ઈયળ, કરોડિયો, ટીટોળી, કુંવારી કન્યા વગેરે 24 ગુરુઓ બનાવ્યા. દત્તાત્રેયજીને 25મો ગુરુ પોતાના દેહને બનાવ્યો. આમ દત્તાત્રેયજીની સુંદર કથા સમજાવી. ત્યારબાદ ઉદ્ધવજીને 4 વર્ણના આશ્રમનો અર્થ સમજાવ્યો. બાલ અવસ્થા, યુવા અવસ્થા, પ્રૌઢ અવસ્થા અને વૃદ્ધાવસ્થા, 4 અવસ્થાઓના ધર્મ સમજાવ્યા ભગવાને. ગૃહસ્થીના 5 કાર્યો પ્રભુએ સમજાવ્યા. ગૃહસ્થીનું પ્રથમ કાર્ય બ્રહ્મકર્મ, બ્રહ્મયજ્ઞ. ગૃહસ્થે યજ્ઞો કરાવવા, પિતૃઓનું શ્રાદ્ધ કરવું, દેવતાઓનું ઋણ ચૂકવવા માટે દેવતાઓની પૂજા કરવી, અતિથિ સત્કાર કરવો અને ઝાડ અને પાન નહીં કાપવાના, પ્રાણીઓ પર, પશુઓ પર દયા રાખવી. આવું ભગવાને સુંદર ઉપદેશ આપ્યો. આ ભગવાનનો ઉપદેશ ઉદ્ધવજીને પ્રાપ્ત થયો. આનું નામ થયું ઉદ્ધવ ગીતા. ભગવાને ઉદ્ધવ ગીતા ઉદ્ધવને કહી અને હવે બલરામ વગેરેને બધાને બોલાવ્યા છે. બધા યાદવોને બોલાવ્યા અને પ્રભુએ કીધું કે આપણે પ્રભાસ પાટણમાં જઈ ભગવાન શિવજીની પૂજા કરીએ. ને ભગવાન પોતાની લીલા સંકેલવાના હેતુથી દરેક યાદવોની સાથે પ્રભાસ પાટણમાં આવ્યા છે. આ પહેલા દ્વારિકાની અંદર એક ઘટના બને છે. ભગવાન વારે વારે સમજાવે છે કે બ્રાહ્મણનો કોઈ દ્વેષ ન કરવો, બ્રાહ્મણોને તકલીફ ન આપવી, પરંતુ ભગવાનના
દીકરા સાંબ એક વખત ચાતુર્માસમાં કેટલાક બ્રાહ્મણો દ્વારિકામાં આવ્યા હતા, પોતાનું જપ તપ ક્રિયાઓ કરતા હતા. સાંબે બ્રાહ્મણની પરીક્ષા કરી. જો બ્રાહ્મણોની પરીક્ષા થતી નથી. પરીક્ષા કેની કરાય કે જેના માટે તમે સમર્થ હો. મોટો હોય એ નાનાની પરીક્ષા કરે. બ્રાહ્મણ જગતનો બાપ છે. બાપની પરીક્ષા દીકરાએ ન લેવાય. અને સાંબે આજે ભયંકર ભૂલ કરી. એમના મિત્રોની સાથે કેટલાક યાદવ કુળના છોકરાઓ મસ્તી ખાતર સાંબને સ્ત્રીના કપડા પહેરાવ્યા, પેટે માટલું બાંધ્યું અને બ્રાહ્મણોને આવીને પૂછે છે કે હે ભૂદેવ, આપ જણાવો કે આ સ્ત્રીને છોકરો આવશે કે છોકરી? પરીક્ષા કરવા માટે આવ્યા હતા. બ્રાહ્મણ તો બ્રહ્મ જ્ઞાની હતા, ત્રિકાળ જ્ઞાની હતા. ખબર પડે, બ્રાહ્મણને ક્રોધ આવ્યો. આવી રીતે બ્રાહ્મણો સાથે કર્યું. બ્રાહ્મણોએ શ્રાપ આપ્યો કે આના પેટની અંદરથી ના દીકરો નીકળશે ના દીકરી નીકળશે, પરંતુ આના પેટની અંદરથી ભયંકર મુસળ નીકળશે અને એ જ મુસળથી તમારા કુળનો યદુકુળનો નાશ થશે. ભયંકર બ્રાહ્મણોનો શ્રાપ લાગ્યો. ભગવાન વારે વારે સમજાવે છતાં પણ યાદવોએ ન કરવાનો અપરાધ કર્યો. ભગવાનને થયું હવે મનોમન ભગવાન વિચારવાને લાગ્યા છે કે મારા પછી પાંડવો જોશે ને પાંડવો અને કૃષ્ણ ગયા પછી જગતમાં યાદવોને હરાવે, યાદવોને પરાસ્ત કરી શકે એવો કોઈ યોદ્ધા નહીં રહે. યાદવોને જો કોઈ હરાવી નહીં શકે તો યાદવો ઉદ્ધત થઈ જશે, આખા જગતને નાશ કરી નાખશે. મારા સંતાનો છે એટલે એમને કોઈના બાપની બીક નહીં લાગે અને આખા જગતનો નાશ કરશે. ભગવાને યાદવો બ્રાહ્મણના શ્રાપથી ડરી ગયા. એ મુસળને ઘસવા લાગ્યા. મુસળનો એકદમ બારીક ભૂકો કરી અને સમુદ્રમાં અંદર પધરાવી દીધો. નાનો ટુકડો હતો એ સમુદ્રમાં પધરાવ્યો. એ લોખંડનો ટુકડો એક માછલી ગળી ગઈ અને માછલી પ્રભાસ પાટણના એક પારધીના હાથમાં માછલી આવી. માછલી ચીરી, એ ટુકડો નીકળો લોખંડનો, એનાથી એને બાણ બનાવ્યું. બાણના અગ્રભાગે ટુકડો મૂક્યો. આ બાજુ જ્યાં એ ભૂકો હતો એ ભૂકો તરતો તરતો સમુદ્ર કિનારે આવી ગયો. સમુદ્રમાંથી એ કિનારા ઉપર એ ભૂકાથી એક તીક્ષ્ણ ઘાસ ઉગ્યું. એવું તીક્ષ્ણ છે તલવાર કરતા પણ. જો ઘાસ ઉપાડીને કોઈને મારીએ તો મસ્તક છેદન થઈ જાય, આવું તીક્ષ્ણ ધાર. આ ઘાસ નથી પરંતુ યાદવોનું પાપ છે. યાદવોનું પાપ આજે પ્રભાસ ક્ષેત્રમાં ઘાસ સ્વરૂપે ઉગ્યું. ભગવાન યાદવોને સાથે લઈ અને સોમનાથ આવ્યા છે. પ્રભુ સોમનાથની પૂજા કરી, દર્શન કર્યા. ભગવાનને હવે આ પૃથ્વી પર મોહ રહ્યો નથી. યાદવો જે રીતે ઉચ્છંકલથી આ ભગવાનના દીકરા એવા હતા. જો આપણો દીકરો ખરાબ હોય ને તો બહુ દુઃખી નહીં થવું. સાક્ષાત પરમાત્માના વંશ પણ આવા જ ઉચ્છૃંખલ બન્યા હતા. ભગવાન દર્શન કરી અને ધીરે ધીરે હવે આગળ ગયા છે. પ્રભાસ ક્ષેત્રની અંદર, જંગલની અંદર, પીપળાના ઝાડ નીચે ભગવાન શાંતિથી બેઠા છે. ધ્યાન મુદ્રાની અંદર બેઠા છે. આ બાજુ યાદવોએ મદિરા પાન કરી. મદિરા પાન કરીને યાદવો પરસ્પર ઝઘડો કરવા લાગ્યા, ગાળાગાળી કરવા લાગ્યા. અને એ જે તીક્ષ્ણ ઘાસ ઉગ્યું હતું એ ઘાસ ઉખાડી ઉખાડી એકબીજાને મારવા લાગ્યા. સમસ્ત યાદવોએ પોતપોતાનો ઝઘડીને નાશ કર્યો. આગળ ભગવાન શાંતિથી જ્યાં બેઠા હતા ત્યાં એક પારધી જંગલમાં શિકાર કરવા માટે આવ્યો હતો. પારધીને લાગે છે ભગવાનનો પગ ખુલ્લો હતો. સુંદર ભગવાનનું ચરણ કમળ જોઈ પારધીને દૂરથી કોઈ હરણ દેખાણું કે આ તો કોઈ હરણ છે. અને પારધીએ એ બાણને ચડાવ્યું. જે માછલી, જે બાણ, જે લોખંડનો ટુકડો ગળી ગઈ હતી અને એ ટુકડાનું જે બાણ બનાવ્યું, પારધીએ બાણ લીધું છે. અને બરોબર જ્યાં ભગવાનનો ચરણ કમળ હતું એને હરણ માની પ્રત્યંચા ચડાવીને જે બાણ માર્યું સીધું ભગવાનના ચરણમાં એ બાણ લાગ્યું છે.
પારધી જ્યાં ત્યાં જોવા જાય છે, ભગવાનના ચરણમાંથી લોહીની ધારાઓ નીકળવા માંડી. પારધીને ખબર પડી આ તો કોઈ હરણ નહીં પરંતુ સાક્ષાત પ્રભુ શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ છે. પારધી ચરણમાં પડી ગયો. ભગવાન ક્ષમા કરો, મને ખબર નહોતી આપ અહીંયા પધાર્યા છો. ભગવાન ક્ષમા કરો, માફ કરો, મારાથી અપરાધ થયો. ભગવાન કહે છે પારધી, એ જરા નામનો પારધી ભગવાન કહે છે અરે જરા ચિંતા ન કર. પૂર્વકાળમાં રામ અવતારની અંદર તું મારીચ હતો અને હું શ્રી રામ હતો. મેં પણ તારા ઉપર બાણ ચડાવ્યું. આજે તારું ઋણ મેં ઉતાર્યું. પ્રભુએ કોઈનું ઋણ રાખ્યું નથી. શ્રી રામ જન્મના જેટલા વાનરો હતા, બીજા જન્મમાં ગોપ બાળકો બનાવી એ બધાનું ઋણ ભગવાને પૂરું કર્યું. એક એકનું ભગવાનને ખબર હતી કે આ છેલ્લો ભગવાનનો અવતાર છે. શ્રી કૃષ્ણ એ ભગવાનનો પૂર્ણ અવતાર છે. ભગવાન હવે આવી રીતે પૂર્ણ અવતાર સ્વરૂપે જન્મ નથી લેવાનો. એક કલ્કી અવતાર છે હજી ભગવાનનો, પરંતુ એ પૂર્ણ અવતાર નથી, અંશ અવતાર છે. હજી આ કલિયુગ આગળ વધશે એટલે પ્રભુ પરમાત્મા દુષ્ટોના સંહાર માટે કલ્કી અવતાર રૂપે પધારવાના જ છે. ભગવાન શ્રી કૃષ્ણ જરાને સુંદર ઉપદેશ આપે છે. આકાશમાંથી વિમાન આવ્યું. જરા નામનો પારધી સદેહ વૈકુંઠમાં ગયો. આ બાજુ આકાશમાંથી ધીરે ધીરે દરેક દેવતાઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. વૈકુંઠની અંદર પાર્ષદો નાચવા લાગ્યા છે. 125 વર્ષ પછી ભગવાન પાછા વૈકુંઠમાં સ્વધામ ગમન કરવામાં છે. સ્વર્ગમાંથી દેવતાઓ રાજી થવા લાગ્યા છે. સ્વર્ગમાંથી પુષ્પની વૃષ્ટિઓ થવા લાગી. ભગવાનમાં આકાશમાં ધુંધુભીઓ વાગવા લાગી અને દિવ્ય બ્રહ્મા નારદ ઇન્દ્ર વરુણ કુબેર વગેરે ભગવાનની પાસે આવ્યા છે. અને ભગવાન સદેહ લૌકિક દેહનો ત્યાગ કરે અને ભગવાન વૈકુંઠ ગમન કર્યું છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાન સ્વધામ ગયા. આ પૃથ્વી ઉપરથી પ્રભુ જે ક્ષણે સ્વધામ ગયા એ જ સમયે પૃથ્વી ઉપર કલિયુગનો વાસ થયો. પ્રભુ સ્વધામ ગયા. અહીં 11મો સ્કંદ પૂર્ણ થાય. 11મો સ્કંદ શ્રીજી બાબાના ચરણમાં અર્પણ કરીએ. શ્રીમદ ભાગવત સપ્તાહ્યામ એકાદશ સ્કંદ નામ વાંગમય પુષ્પ શ્રી રાધા કૃષ્ણ ચરણારવિંદમસ્તુ. બોલીએ શ્રી બાંકે બિહારી લાલ કી જય. 12મા સ્કંદની અંદર હવે આમ જોઈએ તો કથા કરવા જેવું કંઈ છે પણ નહીં. પ્રભુ ન હોય તો પ્રભુની પાછળ હવે કથા હું શું કરી શકવાનું. છતાં પણ વ્યાસાસનની પવિત્ર ફરજ સમજીને 12મો સ્કંદ તમને સમજાવું. આ બાજુ પરીક્ષિત ને હવે મૃત્યુનો ભય નીકળી ગયો છે. સુખદેવજી પરીક્ષિતને સમજાવે છે, પરીક્ષિત મૃત્યુનો ભય હવે મનમાંથી કાઢી નાખ. તક્ષક નાગ આ બાજુથી આવ્યો છે. તક્ષક નાગ પરીક્ષિતને દંશ આપે એ પહેલા તો પરીક્ષિત નો જે આત્મા હતો વૈકુંઠમાં ગયો. તક્ષકે તો ખાલી મરેલા મુર્દાને એક બ્રાહ્મણનો શ્રાપ સાચો કરવા માટે દંશ માર્યો છે. ધન્ય છે સુખદેવજીને, ધન્ય છે પરીક્ષિત રાજાને, ધન્ય છે સનત કુમારોને, ધન્ય છે નારદજીને, ધન્ય છે સૂત મહાપુરાણીને, ધન્ય છે શૌનકાદી ઋષિમુનિઓને. ભાગવતની કથા એક સાથે આ 3 જગ્યાએ ચાલુ થઈ હતી. અને ધન્ય છે આ રાવલ પરિવારને. સુંદર ભાગવતજીનું આયોજન કર્યું. હવે 5 મિનિટ માટે ભાગવતજીની હુંડી વાંચશું. જે કોઈએ આખી ભાગવતજીની કથા ન સાંભળી હોય એ કેવલ આ હુંડી સાંભળે તો પણ એને ભાગવતજીનું સંપૂર્ણ સાંભળવાનું ફળ પ્રાપ્ત થાય.